લંચ અને ડિનરની વચ્ચેનો જે ટાઈમ છે એમાં સાંજના નાસ્તા માટે આજે હું તમારી સાથે એક જોરદાર હેલ્ધી આઈડિયા શેર કરીશ. આ રેસીપી એવી છે જે ગમે તેનાથી બની શકે છે. તો તમારા પાસે લેફ્ટ ઓવર રોટલી હોવી જોઈએ. તો મારા પાસે લેફ્ટ ઓવર રોટલી છે, સાથે આજે મારી પાસે થોડીક પાઉંભાજી છે. મેં બપોરે પાઉંભાજીની ભાજી રોટલી બધું બનાવેલું હતું, તો એની ઠંડી ભાજી છે એટલે અત્યારે હું એ લઉં છું. તો ચાલો રેસીપી શરૂઆત કરતાં પહેલાં આપણે રોટલી છે એને આ રીતે એક કટ આપી દેવાનો છે. અત્યારે આપણે રોટી રેપ બનાવીએ છીએ, કે તમે રોટી સેન્ડવિચ કહી શકો છો આને. જો તમારા પાસે પાઉંભાજી ના હોય તો તમારા પાસે કોઈ પણ ડ્રાય શાક, સૂકી ભાજી કે કોઈ પણ સૂકું શાક હોય ને એ આમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. હવે આ પાઉંભાજી બટર વગર અધૂરી છે અને રોટલી છે એ ખાતી વખતે ડ્રાય ના લાગે એટલે મેં અત્યારે ઘી લગાવેલું છે. ઘીથી પણ સરસ ટેસ્ટ આવશે. બટર હોય તો તમારે બટર લગાડવું હોય તો લગાડી શકો છો, પણ બાળકોને બને ત્યાં સુધી આપણે ઘરે આપીએ તો હેલ્ધી ઓપ્શન વધારે સારું, એટલા માટે મેં ઘી લગાવેલું છે. ત્યાર પછી એક ભાગ ઉપર આ રીતે ભાજી લેવાની છે. તો ભાજીનું પ્રમાણ થોડુંક વ્યવસ્થિત લગાવવાનું. અને પાઉંભાજીની ભાજી જો તમારા પાસે થોડીક લિક્વિડ જેવી હોય તો તમારે એને થોડી ગરમ કરી થોડી ડ્રાય કરી લેવાની. મારા પાસે અત્યારે ઠંડી છે અને આ રીતની ડ્રાય જ છે. મેં રોટલી સાથે ખાવા માટે કરી હતી એટલે. ત્યાર પછી એક ભાગ ઉપર ભાજી લગાવી, એક ભાગ ઉપર ક્રંચ માટે કોઈ પણ વેજીટેબલ્સ લેવાનું, જેમાં તમે કાકડી, ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ કંઈ પણ લઈ શકો છો. કોબીજ, તો અત્યારે હું કોબીજ લઉં છું. કોબીજથી આનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે, એકદમ ક્રન્ચી. અહીંયા તમારી પાસે લેટ્યુસ હોય તો તમે લઈ શકો છો, અને ડુંગળી ખાલી લેવી હોય તો પણ લઈ શકો, બધા વેજીટેબલ્સ મિક્સ પણ લઈ શકો છો. હવે પાઉંભાજીમાં ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે થોડું સલાડમાં અને ભાજીમાં લીંબુ લેશું, અને લીંબુના થોડા ટીપા લઈ ઉપરથી સલાડમાં થોડોક ચાટ મસાલો છાંટી દેશું, કે જેથી એ ખાતી વખતે ફીક્કું ના લાગે એટલા માટે. હવે આપણે ચીઝ લેવાનું છે. ચીઝ બાળકોને અતિશય પ્રિય હોય છે. ચીઝ તમે અમુક વખત એડ કરીને આ રીતે આપી દો તો એ લોકો હોશે બધું ખાઈ લેશે, હેલ્ધી વસ્તુ પણ. અહીંયા ચીઝ મારી પાસે સ્લાઇસ હતી. જો તમારા પાસે ચીઝ ક્યુબ હોય તો એ છીણીને લેવાની છે. પનીર હોય તો તમે એ પનીર પણ લઈ શકો છો. હવે આ રીતે ચીઝ લગાડી અને આ રીતે ફોલ્ડ કરવાનું છે, જે રીતે સ્ક્રીન પર તમને દેખાય એ રીતે. એકદમ હળવા હાથે કરવાનું, બહુ પ્રેસ નહીં કરવાનું, નહીંતર એનું ભાજી છે બધી બહાર નીકળી જશે. એક વખત આ રીતે ફોલ્ડ થઈ ગયા પછી તવો ગરમ કરી લીધો છે, એની અંદર થોડુંક આપણે ઘી મૂકી દઈશું, અને અત્યારે ઘીમાં શેકીએ છીએ. તમે તેલ કે બટરમાં શેકી શકો છો. હવે આપણે આ રીતે બેઉ સાઈડથી આને શેકી લેવાનું છે. હવે અહીંયા તમારે આ રીતે ના બનાવવું હોય અને એને ફ્રેન્કી ટાઈપ બનાવવું હોય તો તમે ફ્રેન્કી જેવું પણ કરી શકો છો. આમાં થોડુંક વેરિએશન કરવું હોય તો તમે આમાં એક ભાગ ઉપર જ્યાં મેં બે સાઈડ ચીઝ લગાવ્યું ત્યાં તમે કેચઅપ અથવા ગ્રીન ચટણી લગાડી શકો છો. પાઉંભાજી છે એ તીખું જો ખાતા હોય તમારા બાળકો તો લસણની ચટણી બહુ સરસ લાગે છે, તો લસણની ચટણી લગાડી શકો છો. તમારે પીઝા સોસ તમારે લગાડવો હોય તો થોડો પીઝા સોસ તમે લગાડી શકો છો. મેયોનીઝ અથવા બીજા કોઈ તંદૂરી મેયો કે કોઈ પણ બીજા તમારા પાસે સોસ હોય તો એ લગાડી શકો છો. કોઈ પણ ચટણી ખાલી લગાડી શકો છો. આમાંથી તમારી પાસે આ રોટલી ઠંડી ખાલી આપણી પાસે રાખેલી હોય ને તો સાંજે બાળકોને આપણે હેલ્ધી આ રીતે નાસ્તો તૈયાર કરીને આપી શકીએ છીએ. અને એના માટે એ લોકો સાંજના નાસ્તા માટે એ લોકો કંઈ ને કંઈ અનહેલ્ધી ખાઈ લેતા હોય છે. તો આ રીતે તમે એક વખત ચોક્કસથી બાળકોને આપજો. ભાજીની જગ્યાએ તમે બીજું કંઈ પણ સૂકી ભાજી છે કે બીજું ડ્રાય કોઈ પણ શાક ઠંડુ હોય એ આપી શકો છો. તો આ વાતમાં આપણી આ બધી સાઈડથી સરસ આ સેન્ડવિચ છે શેકાઈને તૈયાર થઈ ગઈ છે, અને એટલો સરસ આનો ટેસ્ટ લાગે છે, જો દેખાતા પણ સરસ લાગે છે. લંચ બોક્સમાં બાળકોને આપવું હોય તો લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. રાત્રે ભાજી બનાવેલી હોય તો એને એકદમ સવારે ગરમ કરી નાખવાની, અને આ રીતે કાચી પાકી શેકીને રાત્રે જો રોટલી વધારે બનાવેલી હોય તો સવારે આરામથી બની જશે. અને જો રેસીપી ગમે તો મને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને શેર પણ કરી દેજો.